લોકસભાના મહાસંગ્રામમાં ભરૂચ બેઠક પણ ચર્ચાસ્પદ રહી છે। ભરૂચ લોકસભા બેઠક પર જામ્યો છે ખરાખરીનો જંગ। ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજા પર સાધી રહ્યા છે નિશાન। કોર્ટના આદેશના કારણે ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકતા નથી। આ પ્રતિબંધને આમ આદમી પાર્ટી એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે। ત્યારે આ મુદ્દે કેવી જામી છે આમ આદમી પાર્ટી અને ભાજપમાં લડાઈ, હવે તે જુઓ। ચૈતરના ગઢમાં ભાજપનો હુંકાર। આપ સામે ભાજપનો નવો લલકાર। ₹5 લાખ મતોની લીડથી જીતવાનો નિર્ધાર। ભરૂચમાં આપ ભાજપ વચ્ચે આર પાર। દક્ષિણ ગુજરાતની ભરૂચ લોકસભાની બેઠક પર હાલ આર પારની લડાઈ જામી છે। એક તરફ ભાજપનો દાવો છે કે તેઓ આ વખતે ભરૂચની બેઠક પર 5 લાખની લીડથી જીતશે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભરૂચમાં તો ચૈતર જ ચાલશે। આ દાવાઓ વચ્ચે એકબીજા પર થઈ રહ્યા છે વાર પલટવાર। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ તેઓની સામે ગમે તેમ બોલે છે, જેનો જવાબ ચૂંટણીમાં જનતા આપશે। ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી। આ ભરૂચ લોકસભાની 7 વિધાનસભામાં છે, 7 વિધાનમાંથી 6 ભાજપ પાસે છે ને 1 આપ પાસે છે। અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે સમયના ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને જે તે સમય જીતી ગયા। હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું કે ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે। આપ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં, ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે। કોર્ટના આદેશના કારણે હાલ ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકે તેમ નથી। ત્યારે મનસુખ વસાવાએ ચૂંટણીના સંગ્રામમાં ચૈતર વસાવાને પડકાર આપતા કહ્યું છે કે હું ચૈતરથી ડરતો નથી। જો ચૈતર અહીં આવશે તો પણ ભાજપને કોઈ ફેર નહીં પડે। ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે। એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી। અમારી બૂથ લેવલ સર અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે। અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું, કોર્ટનો મામલો છે, આ કઈ સરકારનો મામલો થોડો છે। આ કોર્ટમાં તમે એવી દલીલ કરો, એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય। અને હું તો કોર્ટને, માનનીય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો। અમને કોઈ ફરક નથી પડવાનો, મને કોઈ ફરક નથી પડતાનો। હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવાના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય। ભાજપે ચૈતર વસાવાની વિધાનસભા ડેડિયાપાડામાં સંમેલન યોજી આમ આદમી પાર્ટીને પડકાર આપ્યો અને 2024ના ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપ 5 લાખની લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। હું માનું છું કે આ વખતે અત્યાર સુધીમાં 6 વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ થયો અને આજે ડેડિયાપાડામાં જે પ્રકારનો ઉત્સાહ છે, સાંજે કરજણની વિધાનસભાની મિટિંગ છે, પણ પ્રચંડ અને ભવ્ય વિજય થાય એવી લોકોની આંખોની અંદર એક પ્રકારની આગામી લોકસભાની ચૂંટણી માટેની ચેતના દેખાઈ રહી છે। ભરૂચની બેઠક 1989થી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે। ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10%નો વધારો થયો છે। 2019ની ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયા હતા અને 2024માં 17,13,731 મતદારો નોંધાયેલા છે। છેલ્લા 5 વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે। ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે।
ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાઘરા, ડેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ 7 બેઠકોના મતો પર નજર કરવામાં આવે તો આ 7 વિધાનસભાની બેઠકમાં ભાજપને કુલ 6,16,461 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 3,19,131 મત મળ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીને 1,54,954 મત મળ્યા છે. ભરૂચ સીટમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. મહત્વનું છે કે ભરૂચ જિલ્લામાં 30 થી 32% આદિવાસી મતદારો છે અને 25 થી 27% મુસ્લિમ મતદારો છે. આમ આદમી પાર્ટીએ આદિવાસી ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધો છે. સામે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી આમ આદમી પાર્ટી મુસ્લિમ મતદારોને પણ પોતાની તરફ કરવા માંગે છે. જો આમ આદમી પાર્ટીની આ રણનીતિ સફળ થઈ જશે તો ભાજપને મુશ્કેલી થઈ શકે છે. ફૈઝલ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી આશંકા છે. જો આવું થાય તો ભરૂચમાં ભાજપને ચોક્કસ ફાયદો થઈ શકે તેમ છે. હાલ તો ચૈતર વસાવા તેમના તરફી માહોલ બનાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે, પણ લોકો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે તો આગામી 4 જૂને જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ જાણી શકાશે. બ્યુરો રિપોર્ટ, TV9.